ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈને ગુજરાત અને દેશની જનતાએ 10 વર્ષ શાસન કરવા માટે આપ્યા ને? અરે જોરથી બોલો, આપ્યા કે ના આપ્યા? આતંકવાદ સમાપ્ત થયો કે ના થયો? નક્સલવાદ સમાપ્ત થયો કે ના થયો? કલમ 370 નાબૂદ થઈ કે ના થઈ? રામ મંદિર બન્યું કે ના બન્યું? ટ્રિપલ તલાક સમાપ્ત થયો કે ના થયો? કોમન સિવિલ કોડ યુસીસી આવ્યો કે ના આવ્યો? હિન્દુ, બૌદ્ધ ધર્મ, જૈન શરણાર્થીઓને સીએ આપી નાગરિકતા આપી કે ના આપી? કોંગ્રેસ સાફ કરી કે ના કરી? આ બધું થઈ ગયું, એ તો થયું જ, પણ નરેન્દ્રભાઈએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. ભાઈઓ બહેનો, સુરક્ષિત કરવાનું. એક જમાનામાં સોનિયા મનમોહનની સરકાર હતી. સોનિયા મનમોહનની સરકારમાં રોજે રોજ પાકિસ્તાનથી આલિયા, માલિયા, જમાલિયા ઘૂસી જતા. ઘૂસતા હતા કે નહીં? રોજ બોમ્બ ધડાકા કરતા હતા કે નહીં? હવે તમે બધાએ 26 માંથી 26 આપી મોદી સાહેબ વડાપ્રધાન બન્યા. પુલવામા અને ઉરીમાં અટકચારો કર્યો. હવે એમને ખબર ના પડી કે સરકાર બદલાઈ ગઈ છે. મનમોહનસિંહ વડાપ્રધાન નથી, ગુજરાતનો સપૂત નરેન્દ્ર મોદી વડાપ્રધાન.